હિન્દુ મહિના પ્રમાણે દિવાળીના પર્વમાં આપણા બધા કામકાજ બંધ રહેતા હોય છે. લાભ પાંચમે ઠાકોરજી સંતોની પૂજા અર્ચનાઓ કરી નવા વર્ષના કામનો પ્રારંભ કરતા. શાંતિભાઈ કહે છે એમ પહેલા ભગવાન પછી આપણે. પ્રથમ પ્રભુનું પૂજન થાય, સંતોનું પૂજન થાય, પછી આપણી પ્રવૃત્તિનો આરંભ થતો. જે એવું જે કરે છે એનું સારું વર્ષ પ્રભુ સાથે રહીને રક્ષા કરે છે, કામોમાં આનંદ આવે છે, એનું પરિણામ પણ ખૂબ સરસ, સમૃદ્ધિ, ભક્તિ પણ ખૂબ મળતી હોય. આનું નામ નિજાનંદ કોને આપ્યું? શાંતિભાઈ. સરસ નામ છે. અહીં આવે એટલે પોતાનો આનંદ પ્રાપ્ત થયા વગર રહે જ નહીં ને. એટલી બધી ગ્રીનરી છે, એટલી બધી ચોખ્ખાઈ છે, અને જગ્યા પણ સરસ છે. ખાસ મુહૂર્ત પણ શાંતિભાઈ, અશ્વિનભાઈ, પૂનમભાઈ, હર્ષદભાઈ કર્યું. ઓપનિંગમાં પણ સંતોની હાજરીમાં થયું. અને અહીંયા આપણે એક સમય ઉત્સવમાં ઇંગ્લેન્ડ અમેરિકાના મુક્તો અહીંયા રહેવાનું શરૂઆત કરી પછી આનો પ્રારંભ થયો. ને પહેલા એ લોકો રહ્યા હતા અક્ષર મુક્તો. ખૂબ પ્રસાદીની જગ્યા થઈ ગઈ. યોગેન્દ્રભાઈ, વારેન્દ્રભાઈ, હરીશભાઈ, રમેશભાઈ બધા ભેળા મળીને ખરેખર આ ચરોતરના પ્રદેશને એક અદભુત વસ્તુ ભેટ આપી. એક વખત કોઈ આવે તો એને પાછા આવવાનું મન થાય. વિશેષ ના વિશેષ આની સુવાસ પ્રસરતી જાય. બધા લોકો અને ખાસ કરીને એનઆરઆઈ ભાઈઓ બહેનો આવીને આનો ખૂબ લાભ લે. અહીંયા જે કામ કરનારા ભાઈઓ, તમે આની શોભા છો. બધા આવે તો ઘણા કે જગ્યા સરસ છે અને એનાથી વિશેષ માણસો આવે. તો કે માણસો બહુ આવે, કોઓપરેટિવ. અને ત્રીજી વસ્તુ જમવાની સરસ છે. આ ત્રણ વસ્તુ જો હોય તો માણસ રિપીટ થયા વગર રહે જ નહીં. અને તેમ કે જગ્યા હારી છે પણ માણસો જવા દો બરાબર નથી. માણસ સારા જગ્યા પર ખાવાનું બેકાર છે અને ક્યાં જંગલમાં બીજે ખાવા જઈએ તો રહેવા નહીં જવું. આ ત્રણ વસ્તુ અહીંયા સરસ છે એટલે લોકોને ફરી ફરી આવવાનું મન થાય છે. બધા ભાઈઓ જે અહીંયા કર્મચારીગણ છે, ઓફિસરો છે, દેખભાળ રાખનારા છે, યોગેન્દ્રભાઈ, મીનુબેન નું જતન છે. માવતર તરીકે, કુટુંબ તરીકે આપણને માને છે. આપણે એમ્પ્લોય છે એવું નહીં. આ નિજાનંદના તમે એ છો, એ ભાવથી આપણી સાથેનું વર્તન છે. તો આપણે પણ અહીંયા જે કોઈ આવે, અમેરિકા, ઇંગ્લેન્ડમાં હોટલમાં આપણે કહીએ કે ઘરાકા એવું ના કહેવાય, હા, ગેસ્ટ કહેવાય. અમારે ત્યાં ગેસ્ટ છે, મહેમાન. અને આપણે ઘરે મહેમાન આવ્યા હોય તો એની સાથે આપણે કઈ આગતા સ્વાગતા હોઈએ અને એના સાથે કેવો વર્તાવ કરીએ. આપણે ઘરે આવેલા મહેમાનને આપણે સરસ જમાડીએ, સરસ એની સાથે બોલીએ, સારી વાતો કરીએ. કે એનાથી કશું ભાગી જાય તો ગુસ્સો ના કરીએ. એક બગડી જાય તો ધમધમાઈએ નહીં. મહેમાન છે આપણા, એક બે દિવસમાં જવાના. એ રીતે એની સાથે જો વર્તાવ રાખીએ એટલે લોકોએ ગેસ્ટ શબ્દ વાપર્યો, મહેમાન શબ્દ વાપર્યો. ઘરાક ના મળે. ઘરાક હોય તેની સાથે તોછડે વેટા લેવો જ લઈને તો અક્કલથી પકડે જા. એવું નહીં, મહેમાનની સાથે સારો વર્તાવ. અહીંના બધા ભાઈઓ બહેનો આનો પ્રાંત છો, નિજાનંદ નો પ્રાંત તમે છો. યોગેન્દ્રભાઈ, મીનુબેન, સરસ ફેસિલિટી, સરસ વસ્તુઓ, સરસ આપણા માટે બધું